બીજા લોકેશન ઉપર આવી ગયા છીએ, જેમ કહેવાય કે બીજો શોટ અહીંયા લેવામાં આવ્યો, જ્યારે હું તમને ઉપર જઈને દેખાડી વ્યવસ્થિત, એટલે તમને પણ મજા આવે. આ લાઇટ હાઉસ છે એની ઉપરથી સલાંગ લગાડે છે અને મિસાઇલને ડિફ્યુઝ કરે છે, અથવા જેથી કરીને આ કાસ મારીને સિક્યોર કરવામાં આવ્યું છે. તો આનો કંઈક મતલબ ભાઈ છે ને એ કંઈક જોરદાર રહેશે. હવે મિત્રો આપણે છે ને સર્ચમાં આવી ગયા છીએ, તો દીવના કિલ્લાની અંદર એક સર્ચ પણ બનાવવામાં આવેલી હતી, જોઈ શકો છો. અહીંયા ઘણી ખરી એમ કહેવાય કંઈક આકૃતિ લખાણ ને એવું બધું છે, જોઈ. અને ભાઈ આનો ગેટ તો જુઓ, આના આગળિયા તમે જુઓ ને તો મગજ કામ કરતો બંધ થઈ જાય ભાઈ, એવા આગળિયા છે, જોઈ શકો છો. આગળિયો કેવો છે, આપણીથી તો દેવાય નહીં એવો આગળિયો છે. તો કયામત મૂવીની શૂટિંગ છે ને ભાઈ આ જગ્યા ઉપર થઈ છે. તમને સાઈડમાં ફૂટેજ દેખાતી છે, બિલકુલ એક્ઝેક્ટ એ જગ્યાએ આપણે ઊભા છીએ. હર હર મહાદેવ, જય શ્રી રામ. કેમ છો મિત્રો, મજામાં ને? આજે આપણે આવી ગયા છીએ એમ કહેવાય કે દીવના કિલ્લા ફોન્ટે, અને આ ફોન્ટમાં તમામ હું તમને અપડેટ દેવાનો છું. રિનોવેશન થયેલું છે, ત્યારબાદ કેટલી ટિકિટ છે, સંપૂર્ણ માહિતી આપીશ. તો વિડીયોને ખાસ કરીને શેર કરી દેજો, એટલે લોકોને પણ ખ્યાલ આવી જાય. તો હાલો હવે તમને શૂટિંગ જે અજય દેવગનનું જે કયામત મૂવીનું જે શૂટિંગ થયું હતું, હું તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડું. પહેલાં અહીંયા ફાઇટિંગ શરૂ થઈ હતી, અને ત્યારબાદ જે એની સત છે એની ઉપર કરવામાં આવી હતી. તો હાલો હું તમને એ સત પણ દેખાડું. તો મિત્રો આ જ લોકેશન છે, જોઈ શકો છો. તમને સાઈડમાં પણ દેખાતું છે. આવી રીતે ભાઈ છે ને શૂટિંગ અહીંયા શરૂ થયું હતું. આ તોપ પણ એમાં દર્શાવવામાં આવી હતી, અને અહીંયા પણ ઘણી ફાઇટિંગ થયેલી હતી. તો ભાઈ આ સ્થળ છે ને દીવની અંદર છે, અને ફોન્ટ કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ સંપૂર્ણ ભાગ છે ને ફાઇટિંગ વાળો છે ભાઈ. અહીંયા તમને મોસ્ટ ઓફલી એ ફાઇટિંગ જોવા મળતી રહી છે. તો કિલ્લો છે ને ભાઈ બહુ જબર મોટો છે. આમાં લાઇટ હાઉસ છે, પછી આમાં ઘણી ખરી મૂવીની શૂટિંગ પણ થઈ હતી. તો ફાઇનલી આપણે અહીંયાથી ને શરૂ કરીએ, જેથી કરીને તમને મજા આવે. તો ખાસ કરીને એમ કહેવાય કે હું તમને કિલ્લાની સંપૂર્ણ માહિતી આપીશ ભાઈ. કિલ્લાનું બધું રિનોવેશન થઈને બધું ચેન્જ થઈ ગયું છે, બધું કલર કામ ને એવું બધું કરવામાં આવ્યું છે. ખાસ કરીને જોઈ શકો છો, આ નવું કલર કામ કરેલું છે, વાટા પ્લાસ્ટર, ગેટ શણગારવામાં આવ્યા છે. તો ભાઈ ખાસ કરીને છે ને 100 રૂપિયા ટિકિટ છે ને એની છે ભાઈ. ખરેખર તમને ફોટા પડવાનો શોખ હોય ને તો આ ફોન્ટ કિલ્લાએ વી આવવાનું. અહીંયા તમને એકથી એક જગ્યા છે ને ભાઈ બેસ્ટ અને સરિયાથી જોવા મળશે. તો આ બધા સેલ્ફી પોઈન્ટ છે ભાઈ, જોઈ શકો છો. એક સામે ટોપ છે મસ્તીની, સરસ મજાની. ભાઈ વિયાવો ફોટોગ્રાફીના જે પણ શોખીન હોય એ અહીંયા વિયાવો. તો અહીંયા જુઓ અલગ પ્રકારની તોપો છે, જોઈ શકો છો. 3 તોપ અહીંયા પડેલી છે. અને ત્યારબાદ હજી જે શૂટિંગ ભાઈ અજય દેવગનનું થયું હતું ને, એ જે ઓલી દીવા દાંડી છે ને ત્યાં થયેલું છે. તો હવે આપણે છે ને ત્યાં જઈ રહ્યા છીએ, અને સંપૂર્ણ ત્યાં તમને વ્યૂ દેખાડીશું. તો ફાઇનલી મિત્રો આપણે બીજા લોકેશન ઉપર આવી ગયા છીએ, જેમ કહેવાય કે બીજો શોટ અહીંયા લેવામાં આવ્યો, જ્યારે હું તમને ઉપર જઈને દેખાડી વ્યવસ્થિત, એટલે તમને પણ મજા આવે. તો ખાસ કરીને મારી પાછળ જે લાઇટ હાઉસ છે, જેમાં દીવના ફોન્ટના કિલ્લાની અંદર 2 ઠેકાણે શૂટ કરવામાં આવ્યું હતું. એક તો આપણે જે દ્વારે ગયા હતા ત્યાં, અને બીજું શૂટ અહીંયા થયું હતું. આ તમે દીવા દાંડી જોવો છો ને, ત્યાં બીજું શૂટિંગ કરવામાં આવ્યું હતું. હવે આપણે ઉપર જઈને જોઈ અને ભાઈ તમને સંપૂર્ણ માહિતી અહીંની આપી. તો કયામત મૂવીની અંદર જ્યારે શૂટ કરવામાં આવ્યું ને, ત્યારે એક મિસાઇલને ડિફ્યુઝ કરવા માટે છે ને અજય દેવગન છે એ ઉપરથી સલાંગ લગાડે છે. આ લાઇટ હાઉસ છે એની ઉપરથી સલાંગ લગાડે છે અને મિસાઇલને ડિફ્યુઝ કરે છે. અથવા મેં તમને બંનેની જગ્યા દેખાડી દીધી કે ભાઈ ડિફ્યુઝ અહીંયાથી થઈ હતી કે ડિફ્યુઝ અહીંયાથી થઈ હતી, એ તમારે ડિસાઈડ કરવાનું છે, તમારે કમેન્ટ કરીને કહેવાનું છે. તો બે પાર્ટ છે ને ભાઈ, 2 ઠેકાણે છે ને કયામત મૂવીની શૂટિંગના જે પાર્ટ છે ફાઇટિંગ વાળા, એ શૂટ કરવામાં આવ્યા હતા. તો હાલો હજી બન્યા રહો, હજી તમને સંપૂર્ણ કિલ્લાની માહિતી દેવાની છે. તો મિત્રો 1900માં શિલા બનાવેલી છે, આની ઉપર કંઈક લખાણી કરવામાં આવ્યું છે, અને એક સરસ મજાનું અંદર એમ કહેવાય કે ડિઝાઇન પણ આપવામાં આવી છે, જોઈ શકો છો. પણ એક્ઝેક્ટ વસ્તુ શું છે ને એ મને ખ્યાલ નથી, પણ આ તો અહીંથી પસાર થયા ને તો મને એમ થયું કે તમને આ છે ને થોડુંક દર્શાવી દઉં, જેથી કરીને આ કાસ મારીને સિક્યોર કરવામાં આવ્યું છે. તો આનો કંઈક મતલબ ભાઈ છે ને એ કંઈક જોરદાર રહેશે, જોઈ શકો છો. આવી રીતની આ શિલા છે, અને ભાઈ અહીંયા તમે જોઈ શકો છો આ એક સિંહાસન છે. હવે આ વસ્તુ શું છે, આ એક કાંઈ લખાણ એવું કાંઈ છે નહીં, અને સરસ મજાની ડિઝાઇન છે, જોઈ શકો છો. હવે મિત્રો આપણે છે ને સર્ચમાં આવી ગયા છીએ. તો દીવના કિલ્લાની અંદર એક સર્ચ પણ બનાવવામાં આવેલી હતી, જોઈ શકો છો. તો આ છે સર્ચ. તો અંદરથી સર્ચ કેવી હોય ને એ હું તમને દેખાડું છું. તો આ પ્રમાણે છે, આ બાવણા છે, જોઈ શકો છો તમે. તો બાવણા કેવા છે ભાઈ, જુઓ પહેલાંના બાવણા જુઓ, આવું
કોઈ ધક્કો બક્કો મારી ન હે કે એવા રીતના ખીલ્લા જડવામાં આવ્યા છે. અને આ પ્રકારે ભાઈ છર છે અને એ ઘણી ખરી એમ કહેવાય કંઈક આકૃતિ લખાણ ને એવું બધું છે, જોઈ શકો છો. તો આપણને તમે આઈડિયા ન આવે કે શું ભાઈ લખાણ છે અને શું આકૃતિ દોરેલી છે. પાછી લાવું છે ને અલગ અલગ છે, જોઈ શકો છો. નવેસરથી બનાવવામાં આવ્યો છે, જોઈ શકો છો. પ્લાસ્ટર કલર ને બધું કરવામાં આવ્યું છે. ત્યારબાદ હવે આપણે પહોંચી ગયા છીએ ગેટે. અને ભાઈ આનો ગેટ તો જુઓ, આના આગળિયા તમે જુઓ ને તો મગજ કામ કરતો બંધ થઈ જાય ભાઈ, એવા આગળિયા છે, જોઈ શકો છો. આગળિયો કેવો છે, આપણીથી તો દેવાય નહીં એવો આગળિયો છે. અને આવી પણ તમને વ્હીકલ પણ મળી જાય, જોઈ શકો છો. આવી રીતની વ્હીકલો તમને ભાડે પણ જોવા મળી જાય. તો ભાઈ આ છે ને, જુઓ આ કિલ્લો છે ને, આ જુઓ નકુસો ભાઈ કેવો હશે, આપણીથી તો ઊંચોય ન થાય. તો આને ભાઈ કોણ દેતા હશે એડા મોટા? અમારા કાંડા જેવો છે, હાથ છે ને એની જેવો છે, આ જોઈ શકો છો લોખંડનો. તો ભાઈ દેવા માટે છે ને ખૂબ એમ કહેવાય મહેનત કરવી પડે. તો ભાઈ આ છે મોટો જબર દ્વાર, જેથી કરીને એમ કહેવાય કે દ્વાર ખુલે નહીં એ માટે લોટકો બનાવવામાં આવે છે. જો મિત્રો હજી એક દ્વાર છે ને અહીંયા છે, કિલ્લાનો જે મુખ્ય દ્વાર છે એ છે, આ જોઈ શકો છો. આને પણ છે ને ભાઈ કીટ એડી મોટી છે ને કે એની વાત ન પૂછો, જોઈ શકો છો. આ ખિલ્લા છે, જોઈ શકો છો ભાઈ. જુઓ આ દરવાજાનો ઓલું આપણે દઈએ ને સ્ટાપડી એવડી છે, કેટલી જાડી છે ભાઈ, જોઈ શકો છો. હાથ જેવી છે. હવે મિત્રો આપણે ઉપરની સાઈડ આવી ગયા છે, જ્યાં સરસ મજાની એમ કહેવાય કે તમને તોફું સારેમેર જોવા મળી જાય. અને કિલ્લો છે અને સામે ઘંટડી છે, બેલ છે. તો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છીએ ને આ બધું તમે વાટ અને પ્લાસ્ટરને જોવો છો ને, આ ભાઈ બધું નવેસરથી કરવામાં આવ્યું છે, જેથી કિલ્લો એમનામ રહી શકે. તો એના માટે અહીંયા ટિકિટ લેવામાં આવે છે 100 રૂપિયા. પહેલાં કાંઈ આવું હતું નહીં, પણ હવે 100 રૂપિયા દે છે. ફાઇનલી હવે આપણે માથે છે, જોઈએ. ભાઈ જો હેલિકોપ્ટર નીકળ્યું છે અહીંયાથી. આ કદાચ પેસેન્જરે હોઈ શકે ને કોઈક મોટો વ્યક્તિ પણ હોઈ શકે. હેલિકોપ્ટર જાય છે, જોઈ શકો છો. તો ફાઇનલી આપણે ઉપરની સાઈડ આવી ગયા છીએ, જ્યાં એમ કહેવાય કે આખા કિલ્લાનું વ્યૂ તમને અહીંયાથી દેખાશે, જોઈ શકો છો. સામે દીવાદાંડી છે. આ બેલ શેનો છે ને એ કંઈ ખબર નથી પડતી ભાઈ. જરાક તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો ને. આમાં કંઈ ટકોરા જેવું તો છે નહીં અંદર, ખાલી ભાઈ બેલ છે. તો ભાઈ હિસાબ કિતાબ આવી રીતે છે બધું, જોઈ શકો છો. હવે તમારે આ વાટાન પ્લાસ્ટર જોવા માટે છે ને ભાઈ 100 રૂપિયા દેવાના રહેશે. કિલ્લાની બહારની સાઈડ જે તમે મારી પાછળ જોવો છો, સરસ મજાની જેલ છે. તો એની માટે ચાર્જ રાખવામાં આવ્યો છે રૂપિયા 100 રૂપિયા. આપણા કોઈ ઇન્ડિયન હોય એની પાસેથી 100 રૂપિયાની ટિકિટ લેવામાં આવશે. અને બહારના જે મહેમાન આવે છે, ભૂરિયા લોકો, એની પાસેથી 200 રૂપિયા વસૂલવામાં ભાઈ આવશે. કેમ કે આ કિલ્લાનું લિનોવેશન અને ત્યારબાદ કલર કામ ને એવું બધું કર્યું છે. તો તે માટે આ ટિકિટ રાખવામાં આવી હતી. પહેલાં 2 વર્ષ પહેલાં હું આવ્યો ને ત્યારે આ કાંઈ એવી વસ્તુ હતી નહીં, પણ હવે ભાઈ તમારે ટિકિટ લઈને આવવું જો. તો ખાસ આ કાળજી રાખજો. એક વ્યક્તિની 100 રૂપિયા છે, 2 વ્યક્તિ હોય તો 200 રૂપિયા તમારે ઓનલાઈન પે કરવાના રહેશે. આ કોઈ કેશ ઓન ડિલિવરી નહીં ચાલે ભાઈ, એટલે તમારે ઓનલાઈન ગૂગલ પે, ફોન પે અથવા ક્રેડિટ કાર્ડથી તમારે નાખવા જોઈશે. તો આપણે સ્ટાર્ટિંગ કરીએ ને, જ્યારે કિલ્લાની ફોન્ટની શરૂઆત કરીએ સફર કરવાની, એ જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ. હવે જઈએ છીએ ગેટ ઉપર. હવે ક્યાંથી તમારી ટિકિટ લેવી તો એ સંપૂર્ણ હું તમને માહિતી બહાર જઈને આપી દઉં. તો આપણે આવી ગયા છીએ મુખ્ય દ્વારે, જ્યાંથી તમારે એમ કહેવાય કે અહીંથી તમારે ટિકિટ લેવાની રહેશે. ટિકિટ લીધા બાદ તમારે 100 રૂપિયાની ટિકિટ પે કરવાની છે, એ પણ ઓનલાઈન. આજના વિડીયોમાં આખો કિલ્લો મેં તમને દર્શાવ્યો, જ્યાં જ્યાં શૂટ થયા હતા મૂવીના, એ પણ તમને દેખાડ્યા. આશા કરીશ કે તમને આજના વ્લોગમાં મજા આવી છે, કાંઈક નવીન જાણવા જોવા મળ્યું છે. તો આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો. તો હાલો એક નવા વ્લોગ સાથે મળશું, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય હિન્દ.